નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાથી। ઉપલેટા નગરપાલિકા નિર્મિત મહાન ભારત રાષ્ટ્ર નિર્માણના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં પ્રતિમાનું લોકાર્પણ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા ઉપલેટા ધોરાજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો 145મો જન્મદિવસ હોય ત્યારે ઉપલેટા નગરપાલિકા દ્વારા આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવાયો હતો, જેમાં ઉપલેટાના ઉપમંચ એટલે કે રવિન્દ્રનાથ ટાગોર રંગ ઉપવન રેલવે સ્ટેશન ચોક ઉપલેટા ખાતે ઉપલેટા નગરપાલિકા નિર્મિત મહાન ભારત રાષ્ટ્ર નિર્માણના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા લોકાર્પણ સમારોહ યોજાયો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના ₹7.9 લાખના ખર્ચે ઉપલેટા શહેરના જીન મિલ ચોક ખાતે પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ તથા ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા તથા અન્ય માં દાનભાઈ ચંદ્રવાડિયા તથા લાખાભાઈ ડાંગર તેમજ શહેરના નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સરદારના વિચારોને વરેલી પ્રજાને મૂર્તિમંત સ્વરૂપે સરદાર સાહેબના સ્ટેચ્યુની જે અનાવરણ વિધિ કાર્યક્રમ હતો એમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી નરેશભાઈના હસ્તે એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। વિવિધ સમાજના સૌ અગ્રણીઓ પણ આ કાર્યક્રમની અંદર કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ પાલન કરીને હાજર રહ્યા હતા। નગરપાલિકા દ્વારા જે આ શ્રેષ્ઠ કામ કરવામાં આવ્યું છે એ બદલ હું નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી દાનભાઈ અને એમની આખી ટીમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે।